મિત્રો સોયાબી કેમ થાય રમણ ભમણ બહુ મીઠા હે હો પછી તો ઘરની વાડીના ઓર્ગેનિક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈશું. અમે પણ મજામાં છે. વિડીયો ચાલુ કરતા પહેલા બધાની જય માતાજી, જય માં મોગલ, રાધે રાધે. મિત્રો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ગયા છીએ ટાઇટલ કરવા કે આજે જુઓ તમને આ છે આપણા સીપડા, ઓલા આપણા સીપડા, અમે છે એ સીપડા, ઓલકા સીપડા ને આ છે આપણી માંડવી. મિત્રો કારણ કે આપણે કંઈ બતાવ્યું નહોતું વાડીમાં શું વાવેલું છે, તો આપણે માંડવી વાવેલું છે મિત્રો ને ઉપલામાં વાવેલું છે સોયાબી. આ માંડવી મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે ને 2 મહિના જેવું થઈ ગયું છે માંડવીનું. હવે ઊભી રહ્યા 1.5 મહિનો એટલે ઊભી રહ્યાનું મતલબ વરસાદે જવાયેલો આવે ચાલુ છે. ધીમો 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 સાટા ખરે છે ધીમા ધીમા. કોને ખબર આવે કે ન આવે એ આપણને ખાસ ખબર નથી. હાલો આ છે ઘીહોડા મિત્રો. ઘીહોડાને પણ હવે જોયું બેહવા મળી છે ને અહીંયા છે પોપિયા. અહીંયા એક ઘીહોડાનો વહેલો થઈ ગયા મિત્રો ને ધીમા ધીમા સાટા પણ ચાલુ થઈ ગયા છે. આવું ફૂહડા જેવું રહે, વરસાદ આવતો નથી, ધીમું ધીમું આવ્યા કરે ને મિત્રો. આ શું છે? હાલો કોમેન્ટમાં કહી ગયો તો આ શું છે? મસ્ત મજાના છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, પછી અહીંયા છે. આ શું છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું, કારણ કે ખાવાની વસ્તુ આવે. આ છે આ ઘીહોડાને પેલો આવો કેમ થઈ ગયો કાંઈ ખબર નહીં, પણ હાલો સાઈડમાં કોળી ગયો એટલે વાંધો નહીં. મસ્ત મજાનો અહીંયા ઘીહોડાનો વેલો છે, અહીંયા ઘીહોડા છે. મિત્રો અમારો વરસાદ ચાલુ થઈ ગયો, ધીમું ધીમું આવતું ફરફર પાછું શરૂ થઈ ગયું. આમ જવા સોમવાર છે વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી, જય માં મંગળ, રાધે રાધે મિત્રો. અને આ શ્રાવણીય સોમવાર છે તો હર હર મહાદેવ કોમેન્ટ ન ભૂલતા. દોડીને આવીને આપી ગઈ છે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. આમ તો કેટલો મસ્ત લાગે છે. આવે પણ હજુ આમ કહેવત ને આમ અંધારિયા જેવો આવે છે. ખાસ વરસાદ ને આમ તમે જો તમને બતાવો આવો વરસાદ આવે મિત્રો. કારણ કે નથી વિડીયામાં આવતો, નથી આમ દેખાતો. બહાર નીકળીને તો ખબર પડે સાટા આવે છે. અંધારું અંધારું થઈ ગયું છે ત્યારે કોઈ મિત્રો. આજ લગભગ મને એવું લાગે શ્રાવણી સોમવાર છે આજે છે ને. વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને, શરૂ 6 નાથી એક ધારો આવું ટપ ચાલુ છે એટલે લગભગ પૂરું કરી દે છે. હાલો વિડીયો બન્યા રહેજો. ફૂલ વરસાદ આવી છે ને એટલે તમને બાકા જેથી બોલાઈ જાય, મજા આવી છે. લાઈટ ના હાલો હાલો મિત્રો, તો છે ને અમારે વરસાદ થોડો વધ્યો છે અને પવન નીતિ પણ બહુ જ આવે છે. સમજો ઠંડો ઠંડો ભલે ને વાવાઝોડું તો કાંઈ નહીં મિત્રો. આમ સોયાબી કેમ થાય રમણ ભમણ આમ જો નાળિયેરી એટલે છે ને વરસાદ દેખાય જોઈ. પવન આવે કે નહીં મિત્રો એટલે વરસાદ વયો જાય છે. જો પવન ન આવે ને તો વાદળ ટકી રહે ને. કેટલો મસ્તીનો અંધાર છેલ્લો હતો પણ વાત પૂછો. અને આ મિત્રો હા અમારે છે ને ઓલી પતરામાં નાખીને નાળી મોકલે છે ને નાલી હતી પાણી મજા આવે છે. અને વાં છે ને અમારે ટાંકીને ચાલુ કરી દીધું. હા દેશી જુગાર. કેમ કે મિત્રો વરસાદનું પાણી હંગરાય બહુ મસ્તી લાગે. હા લાગે ને શરદી કાંઈ ન થાય, કડક પાણી લાગે. અને બધા જાજો આજ તો છે શ્રાવણીઓ પેલો સોમવાર પેલો છે. હા વરસાદ વયો ગયો. હજી તો ખાલી ક્લિપ પૂરી નહોતી ને ચા વરસાદ વયો ગયો. આમાં હું અમે કામ કરતા જો આમ જો વા કેટલો દોડજો હાથ જેખો પડતો જાય છે પણ અમારે આવતો નથી. એટલે એમ કે બસ આ ધંધો છે અમારે મિત્રો ચાલુ કરવાનો. વરસાદ આવે એટલે હાવણો લેવાનો, રહી જાય ને એટલે તરત સાફ કરી નાખવાનો. એ સાફ કરીને પાછા અંદર ન આવીને ત્યાં પાછો વરસાદ આવી જાય એટલે પાછું સાફ કરવાનું. એટલે સાફ કરીને અમે એટલું તોડકાવી ગયા આમ જો. અને પડે છે તે અમારી લુગડાની ધોણ હાલવા મળી છે. કેમ કે મિત્રો રવિભાઈ ઉતારશે આજ તો ફટાફટ અમે હવે લુગડાને ધોઈ નાખી. સાહેબ બનાવે છે માવો કેમ કે કામમાં જઈને એવા. અને 2 બહેનોને મેકીને કેમ કે આ શ્રાવણીઓ સોમવાર 2 બહેનો રેલ્યું છે. અને જલ્દી જલ્દી આમ જો વાદળ જો કેટલું દોડ્યું જાય છે. જુનાગઢના ડુંગર ઉપર છે હો. એટલો મિત્રો અંધાર છે ને અહીંયા તોય અમારે વરસાદ નહીં તો હાવ ઠીક ભાઈ. હવે જોઈશું કેમ છે નકર. હાલો મિત્રો વરસાદ આવ્યો નહીં, વાદળ જો એમને સોટી ગયું છે પણ હવે વરસાદ કઈ આવવાનો થતો નથી એવું લાગે છે ને. જવો અમારે સીતાફળના દોઈ જાય સોયત્રા કાઢી નાખ્યા મિત્રો. આખી ડીશ ખાઈ લી. રવિભાઈ ખાય છે જો
અહીં નવરાયો છે ઊંધા ગોઠને નાખીને આખો બીગડ્યો તો બહુ મીઠા હે હો પછી તો ઘરની વાડીના ઓર્ગેનિક સીતાફળ છે ભાઈ હા ભલામાં સવારમાં આવ્યું પાછું રહી ગયું તો આવું ભીનું કરી ગયું છે ધીમું ધીમું વાદળ છે મારા વાલા આવે કે ન આવે એ કાંઈ ખબર નથી ને ચીભડાના ફૂલ તમે જો કેમ મસ્ત ઉગી ગયા ને મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે ને આપણી માંડવી એક નંબર થઈ ગઈ છે ને મિત્રો ના બાજુમાં છે સોયાબીન ના એની માંડવી ઉપર છે ને મારા ઉપર છે સોયાબીન એ ખાય છે બધા સીતાફળ ને આપણે ગામમાં ગયા હતા નિશાળિયા લેવા કેમ કે પેલું પેપર હતું ને હોમવાર હતો એટલે લઈને વ્યવ હશે ને પેપર પૂરા થઈ ગયા હોમવાર શ્રાવણીઓ હોમવાર હોય ને એટલે 11 વાગે રજા આપી દે ને આ શું છે મિત્રો હાલો કોમેન્ટમાં કહી દેજો કેમ કે ગામડિયાના હોય ને ખેડૂત હોય ને ખબર હોય છોડવો ખેનો છે આ તો હંતે ઓલરાઉન્ડ ચીબડાના છે તો તમને ખબર જ છે હવે મેન શાકભાજી તો આપણા કાંઠે માર્ગને કાંઠે ઠેઠ લગ્ન વાવેલી છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો અમારે તો ઘણા સમય પછી આ તડકો જોવા મળ્યો તો મસ્ત મજાનો તડકો છે ને પાછા કહેતા નહીં તો અહીં જમરૂકડીને છાંયો પડે છે મસ્ત મજાનો તડકો છે થોડું નારાયણ દર્શન પણ થઈ જાય પવન મારા નાળ બધા એ વાતો તો શેરે કરે છે જ તે કેમ કે 8, 10, 12 જમીન છે વાદળ છાંયો હતો ઘોરો વરસાદ ન આવતો ઘોરો જ રહેતો આજે તડકો નીકળ્યો છે ફાઈલીને હવે વાદળ તૂટ્યું છે હવે અમારો વારો આવે તો મને જ નથી લાગતું હવે વરસાદ આવી જાય તો મિત્રો વધારે સારું થઈ છે વરસાદની પણ જરૂર છે પાણી ચાલુ છે સોયાબીનમાં માંડીમાં ને એમાં પણ તો પાયાનું વરસાદનું નહીં યાર તો ખેડૂતને જ ખબર હોય પાવાથી ફાયદો કે વરસાદના પાણીનો ફાયદો ને અત્યારે તો કેમ કરો બધાને તડકો નીકળ્યો છે હાલો વિડીયોમાં આપણે મિત્રો વ્યવસી બગીચામાં કેમ કે હાજનું ટાણું થઈ ગયું છે એટલે એમ કે 6:30 થઈ જશે આપણે સરસ મજાના બગીચામાં આવે ને તો કિશુને છે ને શ્રાવણીઓ સોમવાર છે ને તો શિવલિંગ બનાવેલી છે ગોઠવી કેમ આમ જોવો તમે કેમ પાછા ફૂલે તે બધા બત્રી પાખડીના લઈ લઈને હવારમાં ખીલે એમ હતા ને તો બધા એને તોડકાવી નાખ્યા જો ને લીંબુડી હેઠે મૂકી દીધા જો કેમ શ્રાવણીઓ સોમવાર છે ને તો બે બેનું ક્યારનું એમનું રમચું હતી રમીને થાકી ગયું તો બે બેનું નિંદર કરી ગયું 6:30 મિત્રો નિંદર કરી ગયું તમે વિચાર કરો જો શિવલિંગ બનાવતા હતા ને એટલે ને અહીંયા જો લીંબુડીને છોડવું અહીંયા વહી દીધું આ મોટો થઈ ગયેલો છે મિત્રો હાસી ને પાછા રોપા લાવી નાખી તો બગીચામાં આવે કેમ કે વાદળે એવું થઈ ગયેલું છે મિત્રો પવન નહીં બહુ વાત પૂછો એટલો પવન છે ને આંબા ને એવું તો જો સરસ મજાનું આમ કોળી ગયું છે હવે આ કાંઈક ઝાડવા વાવેલા છે પણ થયા નહીં જો બગડી ગયા છે અને સીતાફળ જો હજી મિત્રો એટલા ઉતરે આમ છે અને હવે છે ને હમણાં નથી ઉતારવાના પછી ઉતારવાના છે કેમ કે થોડીક આખું ખીલી જાય કે નહીં પછી આપણે ઉતારવાના છે કાંઈ છે આ ખાવાનું ઝાડવું છે કંઈક હું છે નહીં કાંઈ મને નામ નથી આવડતું બાકી આવી રીતના ઝાડવા છે ને મિત્રો અવારનવાર વહેવા કરી એટલે એમ કે ફાળ ફૂલ આવે તો આપણે ખાવા થાય ને એમ ને ચીકુને તે જો મોર લાગી ગયું પાછું ચીકુડી બહુ જબ્બર બની ગયેલી છે જો કેટલો મસ્ત વાદળ છે ને એટલે આવું વાતાવરણમાં લાગે ચીકુડીને કલર ફેરવી નાખ્યો જો ફેરવી નાખ્યો ને કેમ એમ છે મિત્રો વાદળે તેમ જો તમે દેખાતું દેખાય ને એટલે એવો કલર દેખાય છે વાં જાય ને તો કલર ફરી જાય ને એટલે એવું બધું છે અને હા મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો ભૂલતા ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો આવજો બાય બાય